નશામાં તોફાનીઓએ તહેવારને લજવ્યો છે। રાજકોટમાં નશામાં ધૂત તોફાનીઓએ આતંક મચાવ્યો। 4 શખ્સોએ નશામાં ખુરશીના છૂટા ઘા માર્યા। હાથમાં નશીલા પદાર્થ સાથે આતંક મચાવ્યો હતો। રાજકોટની સીતાજી ટાઉનશીપનો વિડીયો વાયરલ થયો છે। ઉત્તરાયણ પર્વમાં તોફાનીઓએ ધમાલ મચાવી હતી, દારૂ પીને ધમાલ મચાવી હતી અને તેના દ્રશ્યો પણ જે જોવા મળી રહ્યા છે આપણી ટીવી સ્ક્રીન પર। આ જે તોફાનીઓ છે દારૂ પીને છાકટા થયા છે અને તે પણ ગુજરાતમાં કે જ્યાં દારૂબંધી છે, હજુ પણ છે છતાં પણ દારૂ પીવાય છે, દારૂ વેચાય છે। આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા ગૌરવ પાસેથી। ગૌરવ, ગુજરાતમાં દારૂબંધી છે છતાં પણ આ રીતે લોકો છાકટા થઈ રહ્યા છે અને તહેવારને લજવે છે। ચોક્કસ જ મિથુન, જે રીતના ગઈકાલના જે દ્રશ્યો છે તે અત્યારે સામે આવ્યા છે સીતાજી ટાઉનશીપ વિસ્તારની અંદર જે વાયરલ વિડીયો છે તે થયો છે અને ઉત્તરાયણ પર્વ પર જે રીતના ખુલ્લેઆમ જે અમુક શખ્સો છે કે તેમના સીતાજી ટાઉનશીપની અંદર જે દારૂની મહેફિલ છે તે માણી હતી ને ત્યાર પછી ફૂલ ટાઉનની અંદર તેઓ જાહેરની અંદર ડાન્સ કરતા પણ જોવા મળી રહ્યા છે। હાથની અંદર શંકાસ્પદ નશીલા પદાર્થ છે તે જોવા મળી રહ્યા છે। 4 શખ્સો ખુરશીના છૂટા ઘા છે તે કરતા હોય તે પ્રકારનો વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે। ઉત્તરાયણ પર્વમાં સોસાયટીમાં ધમાલ મચાવતા શખ્સો છે કે તેમને પોલીસ દ્વારા શોધખોળ છે તે શરૂ કરવામાં આવી છે અને વાયરલ વિડીયોના આધારે પોલીસ દ્વારા હવે તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। જી, આભાર ગૌરવ માહિતી આપવા બદલ।